પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ અને આજની અમે કદર કરીએ છીએ. આપ સર્વ આવ્યા છો અને હું હંમેશા કહું છું કે આપણે કોઈ બાય ચાન્સ આપણે આવી ગયા નથી, પણ ઈશ્વર એની યોજનાની અંદર આપણને અહીંયા નહીં આવ્યા. ઈશ્વર લાવ્યા છે એની પાછળ ઈશ્વરનો કોઈ હેતુ છે, એનો કંઈક ઈરાદો છે અને ઈશ્વર એનો આશીર્વાદ આપણને આપવા માંગે છે. જે પ્રમાણે આપણે આ વર્ષનું જે આપણું જે થીમ છે કલોસ્સીઓને પત્ર તેનો 2 અધ્યાય 6 અને 7 કલમ કે તેથી તમે ખ્રિસ્તુને સ્વીકાર્યો છે તેમ તેનામાં ચાલો, તેનામાં જળ નાખેલા તથા સ્થપાયેલા થઈને તથા તેની મળેલી શિખામણ પ્રમાણે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની વધારે ને વધારે આભાર સ્તુતિ કરો. આ આપણું આ વર્ષનું આધાર વચન છે અને શિષ્યપણું એ આપણો આ વર્ષનો થીમ છે. અને આ મહિના દરમિયાન જે વિષય પર આપણે મનન કરી રહ્યા છીએ એ તો શિષ્યપણું અને આભાર સ્તુતિ એ વિષય સંબંધી આપણે વિચાર કરી રહ્યા છીએ. તો આજનો જે આપણે વિષય છે એ આ પ્રમાણે છે, the purpose of God and our response. ઈશ્વરનો આપણા જીવન માટેનો જે હેતુ અને આપણો એના પ્રત્યેનો શું રિસ્પોન્સ હોવો જોઈએ એ બાબતો વિશે આપણે થોડો સમય મનન કરવા માગીએ છીએ. અને એફેસીઓને જે પત્ર આપણે વાંચ્યો એનો જે 1 અધ્યાય 1 થી 14 કલમ આપણે વાંચી એની પર આપણે મનન કરવા જઈ રહ્યા છીએ. હવે એફેસીસ જે શહેર છે એ હાલમાં જેને આપણે તુર્કી કહીએ છીએ, આ જે એનું બેક છે એ જગ્યાએ આપણને એને જોવા મળે છે. એફેસસ શહેર એ જે એજિયન જે સમુદ્ર છે એના કિનારા ઉપર આવેલું પોર્ટ એનું શહેર હતું અને બિઝનેસનું સેન્ટર હતું. અને એફેસસ શહેર એ ત્યાંની જે આર્તિમસ દેવી જે ભવ્ય મંદિર કે જેને દુનિયાની અજાયબીમાંનું એક અજાયબી ગણવામાં આવતું હતું, બહુ ભવ્ય એ આર્તિમસ દેવીનું મંદિર ત્યાં આવેલું હતું. અને આ દેવી સેક્સ અને ફર્ટિલિટીની દેવી એને માનવામાં આવતી હતી. અને એટલા માટે એ જે મંદિર હતું એની અંદર 1000થી વધારે ટેમ્પલ પ્રોસ્ટિટ્યુટ આપણે કહી શકીએ એ ત્યાં હતી. અને મૂર્તિ પૂજા અને અનૈતિકતાનું એ ધામ હતું. ને આવા શહેરની અંદર ઈશ્વર એ કાર્ય કરે છે અને આવા શહેરની અંદર એ મંડળી સ્થાપન કરવામાં આવે છે કે જે લોકો પાપોને અપરાધોમાં ડૂબેલા હતા, અંધકારમાં પડેલા હતા, જાતીયતાના અને મૂર્તિ પૂજાના પાપની અંદર હતા, આવા વાતાવરણમાં જે લોકો હતા, આવી જગ્યાઓમાં જે હતા, જે લોકો સાચા ઈશ્વરથી દૂર હતા, એ ઈશ્વરની મહાન એ કૃપાના કારણે ઈશ્વરે એવા લોકોના જીવનોમાં કાર્ય કર્યું અને અંધકારમાંથી એ પાપના બંધનોમાંથી એમને છોડાવીને પ્રભુ ઈસુમાં તેઓને લઈ આવ્યા. અને આ એફેસીઓને જે પત્ર છે એ એડી 60 to 62 દરમિયાન એને લખવામાં આવ્યો, પાઉલ દ્વારા એને લખવામાં આવ્યો છે. અને પાઉલ જ્યારે એ રોમની અંદર એ જેલની અંદર હતો, સાંકળોમાં બંધાયેલો હતો અને પોતાના જીવનની સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. જાણે કે પોતાના અંતિમ દિવસો એટલે કે પોતાના મોતની જ્યારે રાહ જોઈ રહ્યો હતો, એવા
સમયમાં આ પત્ર લખે અને એફેસસની મંડળીને ઉત્તેજન આપવા માંગે છે. ઈશ્વરે તમારા માટે શું કર્યું છે અને તમે ઈશ્વરમાં શું છો. ત્રીજી કલમ આપણે વાંચીએ ત્યાં આગળ એ પ્રમાણે લખવામાં આવ્યું છે. ત્રીજી કલમ ત્યાં લખવામાં આવી છે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો, તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. ઇંગ્લિશમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, પ્રેઝ ટુ ધ ગોડ ધ ફાધર ઓફ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ who has blessed us in heavenly realms with every spiritual blessing in Christ. સગળા આત્મિક આશીર્વાદોથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કરવામાં આવ્યા છે. અને આ જે શબ્દ છે આશીર્વાદિત કરવામાં આવ્યો છે એ બહુ જ મીનિંગફુલ શબ્દ છે. ગ્રીકની અંદર એ શબ્દ થાય છે યુલેગેલો, અને એની પરથી આપણે જે ઇંગ્લિશ શબ્દ આવે છે યુલિજી. આ યુલેગેલોસ જે શબ્દ છે ગ્રીકની અંદર, અને એનો જે અર્થ થાય છે એ પ્રમાણે થાય છે, ઇટ મીન્સ ટુ સ્પીક વેલ, અથવા તો સ્પીક વેલ ઓફ ઓર ટુ સેલિબ્રેટ. આ જે યુલિજી જે શબ્દ છે જે ઇંગ્લિશમાં જે ઉતરી આવે છે, જે યુલિગેલોસ જે શબ્દ છે ગ્રીક શબ્દ, એ શબ્દ જ્યારે આપણે કોઈ ખાસ કરીને દફન ક્રિયાની અંદર એ શબ્દ વધારે યુઝ કરવામાં આવે છે, યુલિજી, જેને આપણે ઇંગ્લિશમાં અમે જ્યારે દફન ક્રિયા કરાવતા હોઈએ છીએ પતી જાય ત્યારે, અથવા એ દરમિયાન જ્યારે કહેવામાં આવે છે કે હવે જે મૃત્યુ પામેલા જે વ્યક્તિ છે એમના વિશે તમે બે શબ્દ કહેશો. આપણે ડેવિડસનભાઈ અને જોશવા ના મધરની જે થેન્ક્સગિવિંગ મીટિંગ હતી એમાં આપણે જોયું હતું એમણે આખા એમના જીવન ચારિત્ર વિશે અને એમના વિશે જે એમણે કર્યું છે એમના જીવનનું સેલિબ્રેટ કરવામાં આવ્યું. એ આ શબ્દનો અર્થ છે કે એ તમે કોઈ વ્યક્તિના જીવન વિશે સારું બોલો છો, તમે એ વ્યક્તિના જીવનને સેલિબ્રેટ કરો છો. એ આ જે અર્થ છે, યુ આર blessed in Christ. તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત કરવામાં આવ્યા છે. એનો મતલબ કે ઈશ્વર તમે જે છો, who you are in Christ, તમે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો એને માટે ઈશ્વર તમારા જીવનને સેલિબ્રેટ કરે છે. એને માટે ઈશ્વર તમારા જીવન વિશે સારું બોલે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે ઘણી બધી વખત વિચારીએ છીએ, હું કોણ? મારામાં કોઈ યોગ્યતા નથી, મારામાં કોઈ લાયકાત નથી, મારામાં કોઈ સારા ગુણો નથી, હું યોગ્ય નથી, હું વર્ધી નથી. પણ ઈશ્વર આપણને એ રીતે જોતા નથી. જ્યારે આપણે પ્રભુ ઈસુમાં છીએ, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારનાર તરીકે આપણે સ્વીકાર કર, ત્યારે ઈશ્વર જે રીતે આપણને જુએ છે એ રીતે જુએ છે. ઈસુ ખ્રિસ્તની અંદર આપણે જે છીએ એ ઈશ્વર જુએ છે. who we are in Christ, not who we are right now. આપણે અત્યારે હાલમાં હું કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું, હું કેવો છું, મારા સમયો કેવા છે, મારા સંજોગો કેવા છે, મારી હાલત કેવી છે, એ અગત્યનું નથી. બટ જે અગત્યનું છે, જે મહત્વનું છે એ છે કે who we are in Christ Jesus. આમેન, હાલેલુયા. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે છીએ, we are the light of the world. આપણે જગતનું અજવાળું છે. we are એની અદ્ભુત કૃતિ, more than the conqueror. ઈશ્વર એ રીતે આપણને જોઈએ છે, એની અદ્ભુત કૃતિ તરીકે આપણે જોઈએ છે.
એ આપણને એના દીકરા તરીકે વી આર મોર પ્રેશિયસ ઇન ધ સાઇટ ઓફ ગોડ. હાલેલુયા. એ દ્રષ્ટિકોણ આપણે અપનાવ્યું કે જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ તો ઈશ્વરનો આપણને જોવા પ્રત્યેનો જે દ્રષ્ટિકોણ છે એ આખો બદલાઈ જાય છે. અને પાઉલ આ દ્વારા એફેસસની મંડળીને એ ઉત્તેજન આપવા માંગતા હતા કે વાલાઓ, ઈશ્વર તમારા જીવનને જોઈને he celebrate your life, he speak well about your life. Hallelujah. I think a second Sunday, ઓગસ્ટનો સેકન્ડ સન્ડે હતો અને અમે જસ્ટ એઝ અ ફેમિલી અમે બાલી અમારા હોલિડેઝમાંથી જઈને અમે પાછા આવ્યા હતા. અને સમરનો ટાઈમ હતો એટલે શું કહે છે સનબર્નના હિસાબે બહુ મોં મારું કાળું થઈ ગયું હતું, કાપડચીતરું થઈ ગયું હતું. અને ભોજન પૂરું કરીને મારું ભક્તિ સભા પૂરી કરીને મારા સ્થાને મારા જગ્યા પર હું આવીને બેઠો. મારી ગ્રાન્ડ ડોટર એલિયા ત્યાં આવી મને હગ કરી અને કહે છે, દાદા, you look handsome today. મેં કીધું આને કઈ બાજુથી હેન્ડસમ દેખાવું છું? આ મોં કાવડ ચૂતરું અને લોકો મોં જોઈને મારું મોજું મોં ફેરવી લે, લોકોને જોવાનું બી ના ગમે. આવો આ કાવડ ચિત્ર વાળો મોં વાળો કોઈ તરફથી હેન્ડસમ ના દેખાય. અને એને હું કયા દ્રષ્ટિકોણથી હું એને હેન્ડસમ દેખાવું છું શીખે છે. દાદા, યુ લુક હેન્ડસમ. એ વાત એમને ત્યારે હું સમજી ના શક્યો, પણ જ્યારે હું આ sermon હું જ્યારે તૈયાર કરતો હતો ત્યારે મને એની વધારે સમજ પડી કે એ ખોટું નથી બોલતી, એ સાચું બોલતી હતી. એ જે દ્રષ્ટિકોણથી મને જોવે છે એ દ્રષ્ટિકોણ એ બાહ્ય દ્રષ્ટિકોણ હતો. એ દ્રષ્ટિકોણ એનો જે હતો મને જોવા પ્રત્યેનો એ મારો ને એની સાથેનો જે રિલેશન છે, હું એના માટે દુનિયાનો સૌથી પ્રેમાળ ગ્રાન્ડપા છું, એનો દાદા છું. અને એ જે બોન્ડેજ છે, જે લવ છે, જે પ્રેમ છે, જે અમારો સંબંધ છે, એ સંબંધને એ પ્રગટ કરવા માટે ભલે હું બાહ્ય રીતે ગમે તેવો દેખાતો હોય, કાબર ચિત્રો દેખાતો હોય, અગલી દેખાતો હોય, બટ ફોર હર આઈ એમ મોસ્ટ હેન્ડસમ પર્સન બીકોઝ she loved me most. Amen. Hallelujah. Praise the Lord. વાલાઓ, આ બાબત છે. ઈશ્વર આ રીતે તમને ને મને જુએ છે કે બાહ્ય રીતે આપણે કોઈ પણ રીતે દેખાત, લોકો આપણને પસંદ કરે, લોકો આપણને આપણા વિશે સારું બોલે કે ના બોલે કે જે સમજવું હોય એ લોકોને સમજે, બટ what God is telling about you and me, that is the important things. Hallelujah. ઈશ્વર કહે છે કે you are my precious child. I love you more than anything else. હું તારી પર પ્રેમ કરું છું, તું મારા માટે પ્રેશિયસ છે, હું તારા વિશે સારું બોલું છું because of Jesus Christ. Hallelujah. અને એ ઉત્તેજન લેવાની બાબત. ભલે લોકો આપણને જે કેવું હોય કે, લોકો આપણને જે સમજવું હોય સમજે કે હું સારો છું, ખરાબ છું, ગમે તે છું, પણ હું ઈશ્વરની દૃષ્ટિમાં હું એની અદ્ભુત કૃતિ છું. આમેન. હું એના માટે હું એનું પ્રેશિયસ ચાઇલ્ડ છું. અને આ બાબત આપણે આજે ઉત્તેજન લેવા છે. વી આર મોસ્ટ પ્રેશિયસ ચાઇલ્ડ.
ઇન ધ સાઇટ ઓફ ગોડ. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે ત્યારે ઈશ્વર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટિકોણથી આપણને જુએ છે, અને એ આપણા માટે સૌથી અગત્યનું અને મહત્વનું છે. આમેન, હાલેલુયા. આ બાબતે મને ઉત્તેજન મળ્યું, અને હું આશા રાખું છું કે તમને પણ ચોક્કસ એનાથી ઉત્તેજન મળશે. આગળ આપણે જોઈએ. ત્યારબાદ 3જી કલમથી કે 14મી કલમની અંદર પાઉલ અહીં આગળ ઈસુ ખ્રિસ્તમાં જે આપણને આશીર્વાદ મળ્યા છે એ આશીર્વાદો વિશે જણાવે છે. 7 આશીર્વાદો વિશે લખ્યા છે. યુ આર chosen, you are adopted, you are loved, you are redeemed, you are predestined, you saved, you are sealed. તમને પસંદ કરો. જગતના મંડાણ અગાઉ તમને પસંદ કરવામાં આવ્યા છે, તમને પ્રેમ કરવામાં આવ્યા છે, અગાઉથી નિર્માણ કરવામાં આવ્યા છે, પુત્ર તરીકે તમને સ્વીકારવામાં આવ્યા છે, તમને ઉદ્ધાર છુટકારો આપવામાં આવે છે, તમને માફી આપવામાં આવી છે, તમને પવિત્ર આત્માથી મુદ્રાંકિત કરવામાં આવ્યા છે. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ બધા આશીર્વાદો, એનાથી વિશેષ તમે આ સ્ટડી કરજો, એનાથી પણ વિશેષ આશીર્વાદો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપવામાં આવ્યા છે. નોટ બીકોઝ ઓફ વી આર વર્ધી, આપણે યોગ્ય છીએ કે આપણે લાયક છીએ એના માટે નહીં, પણ એની જે કૃપા, એની દયા, એની કૃપા, એની કરુણા, એની દયાના કારણે આપણે તો પાપો અને અપરાધોમાં મોયેલા હતા, આપણા માટે કોઈ યોગ્યતા ન હતી, આપણે તો નાશમાં જઈ રહ્યા હતા, આપણે તો કોપના દીકરા હતા, પણ એની અપરંપાર દયા અને કૃપાના કારણે ઈશ્વર કે જે કરુણાથી ભરપૂર છે, ઈશ્વરે આપણી પર એટલો બધો પ્રેમ કર્યો કે જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા, અને એમ કરવા દ્વારા ઈશ્વરે આપણા પ્રત્યેનો પોતાનો પ્રેમ પ્રગટ કર્યો છે. આ બધા જ આશીર્વાદ, અને આ આશીર્વાદો છે ને વાલાઓ, એ કોઈ સામાન્ય આશીર્વાદો નથી. એને આપણે બહુ શું કહીએ કે બહુ સામાન્ય રીતે આપણે ના લઈએ. મોસ્ટ પ્રેશિયસ બ્લેસિંગ, જગતની સૌથી પ્રેશિયસ જો કોઈ બ્લેસિંગ હોય તો આ બધી જે બ્લેસિંગ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આપવામાં આવી છે એ જે બ્લેસિંગ છે. અને અહીંયા આપણને લખવામાં આવ્યું છે કે આ તેની 7મી કલમ, તેના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે કે પાપોની માફી આપવામાં આવ્યા છે. એ પ્રમાણે જગતના મંડાણ અગાઉ આપણને એનામાં પસંદ કરવામાં આવ્યા. એ સારું કે આપણે તેની આગળ પવિત્ર નિર્દોષ થઈને તેની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે એ લખવામાં આવ્યું છે કે આ બધા જે આશીર્વાદો છે, આત્મિક આશીર્વાદો કે જે કે વી આર સિટેડ in the heavenly, આત્મિક જે આશીર્વાદો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક મફત દાન તરીકે, મફત ભેટ તરીકે આપવામાં આવ્યા છે. જસ્ટ ટેક ઇટ. પણ એક શરત છે, એ લખવામાં આવ્યા બધા આશીર્વાદો કે તમે ઇંગ્લિશ બાઇબલમાં મેં વાંચ્યું ત્યાં આગળ 11 વખત ત્યાં લખવામાં આવે છે કે એનામાં, ઇન ક્રાઇસ્ટ, ઇન જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર આ તમામ આશીર્વાદો આપણને મફત ભેટ તરીકે આપવામાં આવ્યા છે. એનામાં એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, એનો અર્થ એ થાય છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા ઉદ્ધાર કરતા, આપણા તારણહાર તરીકે આપણે અંગીકાર કરીએ છીએ, સ્વીકાર કરીએ છીએ, એ જ ઘડીએ, એ જ ક્ષણે આપણને આ તમામ આશીર્વાદોથી કે જે આશીર્વાદિત કરી દેવામાં આવ્યા છે. આપણે પોઝિશનલી આપણે ઓલરેડી વી આર સિટેડ ઓન ધ હેવનલી પ્લેસીસ. આપણે પોઝિશનલી આપણે સ્વર્ગીય સ્થાનોમાં બેઠેલા છીએ. બધા જ આશીર્વાદો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મફત દાન તરીકે આપણને આપવામાં આવ્યા છે. પણ મારો સવાલ એ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વ્યક્તિગત તારનાર તરીકે ને ઉદ્ધાર
તરીકે સ્વીકાર કર્યો તો આપણને આશીર્વાદો મળ્યા છે. અને આ જે બહુ મોસ્ટ અને પ્રેશિયસ આશીર્વાદો કે જે જો માણસ આખું જગત મેળવે, બધું જ હોય, તો પણ આપણને આશીર્વાદો કોઈ આપી શકતું નથી. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી શકે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ આપણને આશીર્વાદો પ્રાપ્ત થઈ શકે છે. મારો સવાલ એ છે કે શું આજે તમે છાતી ઠોકીને કહી શકો છો કે હા, આ આશીર્વાદો મને પ્રાપ્ત થયા છે? વાલાઓ, બહુ જ મોટી કિંમત ચૂકવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે, કે જેથી કરીને આ આશીર્વાદો, આ દરેક આત્મિક આશીર્વાદો તમને ને મને એક મફત ભેટ તરીકે મળે. અને એની ફ્રી ગિફ્ટ છે, એની લવ ગિફ્ટ છે. અને આપણે એને ઠુકરાવીએ નહીં, એને લાઇટલી ના લઈએ. પણ જો હજી સુધી આ આશીર્વાદો મારા જીવનમાં નથી, હું ઉદ્ધાર પામેલો નથી, ઉતારણ પામેલો નથી, મારા જીવનની અંદર આ આશીર્વાદો છે એની કોઈ ખાતરી નથી, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અત્યારે આ સમયે, આ જ ક્ષણે એ ખાતરી તમને આપી દેશે. કશું કરવાની જરૂર નથી, જસ્ટ કહેવાની જરૂર છે, હિયર આઈ એમ, પ્રભુ હું આવ્યો, મારા જીવનમાં આવો, મારા જીવનના તમે માલિક બનો. આઈ જસ્ટ ગીવ અપ માય લાઈફ. બસ આટલી એક નાની પ્રાર્થના તમારા જીવનને બદલી નાખે છે. અને એટલા જ માટે મારી આગ્રહ ભરી એ પ્રાર્થનાને વિનંતી છે કે જો આજે ગમે તે હેતુથી તમે અહીંયા આગળ આવ્યા છો, પણ જો તમને એ અનંતકાળિક જીવનની ખાતરી, એ પાપોની માફીની ખાતરી, કે આ આશીર્વાદોની ખાતરી તમે નથી, તો અહીંથી એને લીધા વગર જશો નહીં. ડોન્ટ ડિલે, ક્લેમ ટુડે. અહીંથી એને ક્લેમ કરીને, યસ લોર્ડ, આઈ નીડ ઇટ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમને આપી શકે છે. આમેન, હાલેલુયા. તો વિધાઉટ ટેકિંગ ઇટ, એને લીધા વગર અહીંથી જશો નહીં. મફત ગિફ્ટ છે અને બહુ જ મોસ્ટ પ્રેશિયસ ગિફ્ટ છે. એ આનંદકાળિક જીવનનો વાયદો, પાપોની માફી અને એ દરેક આત્મિક આશીર્વાદો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આજે ઓફર કરી રહ્યા છે. ટેક ઇટ, મેક ઇટ, એને ઓન કરી લો, એને લઈ લો અને અહીંથી જાઓ. આમેન, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. And the last thing છે, what was the purpose of Paul to write this letter? આ જે પત્ર છે એની પાછળ એને લખવાનો જે મુખ્ય જે હેતુ જે પાઉલ આગળ જેની પર જે એમ્ફેસાઇઝ જે કરવા માંગે છે એ આ બાબત છે. અહીંયા આગળ 1 થી 14 કલમની અંદર, અહીંયા આગળ 6 થી કલમમાં પણ લખ્યું છે to the praise of his glorious grace. 12મી કલમમાં પણ લખ્યું છે might be the praise of his glory. 14મી કલમમાં લખ્યું છે to the praise of his glory. અહીંયા આગળ ગુજરાતી બાઇબલની અંદર આપણે એ પ્રમાણે વાંચીએ છીએ, તેની 12મી કલમ ત્યાં લખવામાં આવી છે, જેથી ખ્રિસ્તમાં પ્રથમ આશા રાખીને તમે તેના મહિમાની સ્તુતિરૂપ થાઓ. એટલે કે પાઉલ જે કહેવા માંગે છે અહીંયા આગળ આ 3 કલમ પર જે બાબતો પર જે ભાર મૂકે છે અને જે કહેવા માંગે છે કે ઈશ્વરે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા માટે જે કર્યું છે અને તમને જે માગ્યા ને કલ્પ્યા કરતા પણ વિશેષ આશીર્વાદો આપ્યા છે. તમે તો પાપોને અપરાધોમાં મુકેલા હતા, તમારા માટે કોઈ આશા નહોતી, તમે નાશમાં જઈ રહ્યા હતા, અંધકારમાં પડેલા હતા, પાપોમાં અને મૂર્તિ પૂજામાં અને જાતીયતાના પાપમાં હતા. ઈશ્વરે એ પાપ રૂપી ખીચડમાંથી તમને બહાર કાઢીને તમને ઈશ્વરે સ્વર્ગીય રાજ્યના વારસદાર બનાવ્યા છે. એના દીકરા દીકરીઓ બનવાનો વિશેષ અધિકાર આપ્યો છે. સ્વર્ગીય તમામ આત્મિક આશીર્વાદોથી તમને આશીર્વાદિત કરવામાં આવ્યા છે. એ આશીર્વાદોના બદલામાં ઈશ્વર આપણી પાસેથી કશું માંગતા નથી.
અને આપણે ઈશ્વરને આપણે કશું આપી શકીએ એમ છે? આપી શકીએ એમ છે? કશું આપી શકીએ? કશું આપી શકીએ? એક જ બાબતની અપેક્ષા આપણી પાસે રાખે છે, અને બાબુલ એ જ કહે છે કે એને મહિમાની, એની કૃપાની એને યાદ કરીને આપણે એના નામને શું કરીએ? ધન્યવાદ આપીએ, એની સ્તુતિ કરીએ, એની આરાધના કરીએ. એ જ બાબત ઈશ્વર આપણી પાસેથી માગે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલું જ આપણે કરવું જોઈએ. ફક્ત આપણે વ્યક્તિગત સ્તુતિ આરાધના કરીએ છીએ, અને આપણે સામૂહિક પ્રાર્થના, આપણે આભાર સ્તુતિના માટે આપણે ઈશ્વર આચાર્ય કે 6 દિવસ તમે ચાહે એવો ઊંધા આડા પડીને જે કરવો એ કરો, પણ એટલીસ્ટ અઠવાડિયામાં એક દિવસ મારા ભવનમાં આવીને મેં જે આશીર્વાદો તમારા માગ્યા ને કલ્પ્યા કરતા પણ જે આશીર્વાદો મેં તમને આપ્યા છે એના માટે આવીને મને થેન્ક યુ તો કહો. થેન્ક યુ, મારો આભાર માનો, મારી સ્તુતિ કરો. એથી વિશેષ હું તમારી પાસેથી બીજું શું માગું છું? અને એના માટે પણ જો આપણે બહાના શોધવા પડે તો એના માટે શું કહી શકાય? મેં મારી સાક્ષી આપી કે મારું ઓપરેશન બહુ લાંબુ ચાલ્યું, અને મને એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો. જેવું મને થોડું ભાન આવ્યું, મને યાદ છે કે નર્સ મારી બાજુમાં બેઠી હતી, અને એણે મને લગભગ 3 થી 4 વખત મને કીધું હું તમને પેઇન કિલર હું આપી રહી છું કે જેથી કરીને મારું દર્દ ઓછું થાય. પેઇન કિલર આપ્યું, પણ જેમ માન કરે તો અમે આવી ગયા. પણ જેમ પેલી સેડેશનની અસર ઓછી થઈ ગઈ, પેઇન કિલરની અસર ઓછી થઈ ગઈ, એ દુઃખ, જે દર્દ હતું બહુ અસહ્ય હતું. ના તો મારાથી પગ નીચે મુકાય, ના મારાથી બેસી શકાય, ના ઊભું થઈ શકાય. બહુ જ અસહ્ય વેદના અને પીડા જ્યારે હું સહન કરી રહ્યો હતો, ત્યારે મને યાદ આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેને કોડાનો માર મારીને એના શરીરને છીણી કરી નાખવામાં આવ્યું, એને કોઈ પેઇન કિલર આપવામાં નથી આવ્યું, એમને કોઈ એનેસ્થેસિયા આપવામાં નહોતું આવ્યું, અને આ તો મારો તો ખાલી આટલો ચીરો હતો. એનું તો આખું શરીર ઘાથી ભરપૂર હતું. એવું એકઈ જગ્યા, એવું કઈ સ્થાન એવું નહોતું કે જ્યાં એના શરીર ઉપર કોઈ ઘા ના હોય. એ હાથો અને પગોમાં નિર્દયતાપૂર્વક ખીલ્લા મારી દેવામાં આવ્યા, એ ટૂંકમાં ભાલો મારવામાં, એ કેટલું બધું અસહ્ય એ વેદના હશે. હું મારી વેદનાનો વિચાર કરતો હતો, મને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વેદના મને યાદ આવે કે એણે મારા માટે કેટલું બધું સહન કર્યું, કેટલું દુઃખ, એ કેટલું બધું દુઃખ પડ્યું, કેટલું બધું એમણે સહન કર્યું કે જેથી કરીને મને જીવન મળે, અને ભરપૂર જીવન મળે, મને અનંતકાલિક જીવન મળે, મને સઘળા આત્મિક આશીર્વાદોથી મને આશીર્વાદિત કરવામાં આવે. એટલા માટે એમણે સહન કર્યું, મારા માટે, તમારા માટે સહન કર્યું. અને એના બદલામાં આપણી પાસેથી શું માંગે છે? What he expecting from us? શું આપણે એને આપી શકીએ છીએ? કશું આપણી પાસેથી એ માંગે છે, આભાર માનતા મારા આંગણામાં આવો ને મારો આભાર માની મારા નામને ધન્યવાદ આપો. હાલેલુયા, હાલેલુયા. જો આટલું જ આપણે કરવામાં નિષ્ફળ જઈએ વાલા, તો પછી આપણી જાતને આપણે ખ્રિસ્તી કેવી રીતે કેવડાવી શકીએ? અને એટલે દુઃખ થાય છે ઘણી બધી વખત કે જ્યારે
લોકો બહાના કાઢે છે, બહાના શોધે છે ચર્ચમાં આવવાના માટે. આજે મારે શોપિંગમાં જવાનું હતું એટલે હું આવ્યો ને ચર્ચમાં. આજે મારે ક્રિકેટ રમવા જવાનું હતું એટલે હું ચર્ચમાં આવ્યો. થિંક અબાઉટ ગોડ. ઈશ્વરનો વિચાર. જ્યારે આપણે આવા બહાના કાઢીએ છીએ ને વી નિગ્લેક્ટ ધ વર્શિપ, આપણે ચર્ચમાં આવવાનું નિગ્લેક્ટ, ત્યારે એ ઉપર બેઠો બેઠો શું વિચારતું હશે? ઈશ્વર કહે છે મેં યાર તારા માટે શું નથી કર્યું યાર, મેં આટલું બધું સહન કર્યું ને તું મારા માટે એક શોપિંગ નથી મૂકી દઈ શકતો, એક ક્રિકેટ રમવાનું મૂકી નહીં દેતો, એક મેચ જોવાનું નહીં મૂકી દઈ શકતો, અને મારા ભવનમાં આવી તારી મારી માટે મારો આભાર માનવા માટે, મારી સ્તુતિ કરવા માટે તારી પાસે સમય નથી. થિંક અબાઉટ. અને એટલા માટે આપણે એહસાન ફરામોશ ના બનીએ. ઈશ્વરે આપણને ગીત ગાયું, આપણા માગ્યા ને આપણા કલ્પ્યા કરતા હદ સે જ્યાદા ઈશ્વર આપણને આપ્યું છે. અને આપણી પાસેથી ઈશ્વર એક જ બાબતની અપેક્ષા રાખે છે કે હું સર્વ સમયે યહોવાના નામને ધન્યવાદ આપીશ, મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. હે મારા આત્મા યહોવાને સ્તુતિમાં ને તેના સર્વ ઉપકારો તું ભૂલી ગયો. અને એટલે અમારા હૃદયથી પ્રાર્થના બની શકે. આવા સંજોગો છે, એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણેથી ના હોય આપણે સમજી શકીએ છીએ, પણ બને ત્યાં સુધી ડોન્ટ નિગ્લેક્ટ ટુ કમ ટુ ચર્ચ એન્ડ વર્શિપ હિમ, ટુ પ્રેઝ હિમ. કે આ એક જ બાબત છે કે એના ઉપકારનો બદલો આપણે માણી શકીએ છીએ. હાલેલુયા. Praise the Lord and God bless you. Amen. પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમારી સ્તુતિ, તમારી આરાધના કરવા માટે તમારી પવિત્ર હજુરીમાં તમે અમને લઈ આવ્યા પ્રભુ. આ સમય આપ્યો, સંગતિ આભાર માનીએ છીએ અને અમે કૃપા માગીએ છીએ. આ પ્રભુ તમે અમારા હકમાં જે કર્યું છે પ્રભુ, એનો બદલો વાળી આપવાનો માટે અમારી પાસે કશું નથી. ફક્ત પ્રભુ અમે એ આભાર માનતા, સ્તુતિ કરતા, સ્તવન કરતા અમે જીવા છીએ એવા અમે તમારી સમક્ષમાં આવ્યા છીએ. ત્યારે અમારો ને અમારા સર્વસ્વનો તમે અંગીકાર પ્રભુ. આજે જો અમારી મધ્ય એવું કોઈ છે કે હજુ સુધી પ્રભુ આ તમે જે બહુ મોટી કિંમત ચૂકવીને આ આશીર્વાદ તમે અમને આપ્યો છે, જે આશીર્વાદ હજી સુધી અમે ગ્રહણ નથી કર્યો પ્રભુ, એ હૃદયોને તમે ખુલ્લા કરો. આજથી આજે પ્રભુથી જાય પહેલા પ્રભુ એ હૃદયોમાં પ્રભુ તમારો અંગીકાર અને સ્વીકાર કરીને એ આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરીને અહીંથી જઈ શકે, એ જ મારી પ્રાર્થના નથી. તમારા હાથમાં મેં સોંપાતા ઈસુ પ્રભુના નામમાં કહીશ. આમેન.